હવે આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો રામો ભજવાનું મને માર્ગ બતાવો મટી જાય ઘોરો અંધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો બંધ કરવો તમારો બકવાસ અને ઉપાડો બધાય તમારા ડબલા અહીંથી ઉપાડો હાલો ઉપાડો ડબલા તમારા એ ભાઈ આને કહેવાય તબલા આને કહેવાય તબલા ને ડબલા કેને કહેવાય હવારમાં 5 વાગે બહાટી બોલાવે એને ડબલા કહેવાય ભાઈ ઉપાડો અહીંથી તમારા ડબલા બધા આ ભાઈને પ્રસાદી દ્યો કેવો પ્રસાદો શું પ્રસાદો કેવો પ્રસાદો એ આ પ્રસાદીને પ્રસાદો કે છે આ ભાઈ હાવ નાસ્તિક લાગે છે એલા ભાઈ હંમેશા દેવ મંદિરે ગયા હોય એને પ્રસાદી કહેવાય અને પ્રસાદો કેને કહેવાય જેને હોબરમાં નાખે ને એને પ્રસાદો કહેવાય હું તો હોબલમાં દેવામાં માનું છું તો રામાપીર તમને સુખી રાખે ભગતરાવને બીજી વાત નથી જમણા હાથે મારે પ્રસાદ લેવો કઈ રીતે જખમ થયો રુધિર ચાલ્યું જાય મારે કઈ રીતે પ્રસાદ લેવો રામાપીર નું નામ લ્યો એટલે તમારો જખમ જરૂરના માટે દૂર થાય ભગતરાવને બીજી વાત નથી ક્યાં છે પ્રસાદ લાવો તમારો પ્રસાદ બોલો રામાપીરની જય આવું ચમત્કાર એકાએક પ્રસાદ હાથમાં આવતા જખમ એકદમ દૂર થયું ચોક્કસ આમાં કઈક ચમત્કાર છે ભાઈ ચમત્કાર વિના નમસ્કાર નો હોય હંગતા હંગતા મરે કોઈ દી હુરો ફુરો નો થાય ભાઈ કોણ છો શા માટે આવ્યા છો કોણ છું શા માટે આવ્યો છું તન વસ્તુની ચોરી કરવા તોરી ઘોડી તોરી દરબાર તોલા દે ના તને વસ્તુ મને સુપ્રત કેલો અરે આ તો લખનો દરબાર આયા તો માગો ઈ મરે ભિક્ષુક નથી તો ભિક્ષુકને માફક આવીને માંગણી કરું અરે હું તો એક વીર છું વીરતાની રીતે તને વસ્તુ લેવા માંગુ તમે આપો તો પણ લઈ તમે ન આપો તો પણ લઈ તોરી ઘોરી તોરી તરવાને તોરા દે ના તને વસ્તુ મને સુપ્રત અરે ભાઈ કોરાહન ની અંદર ગોળી બાંધેલ છે એ તમને સુપ્રત કરું છું આ તોરા દે નાર અને આ તોરી તલવાર આ તલવાર લેતા પેલા બે શબ્દ શિખામણના સાંભળજો કે મ્યાન રાખજો તલવાર તમારી મ્યાન રાખજો તલવાર તમારી આ ઘોર કળયુગ જાય છે તમારા જેવા પાપીઓથી માં ભૌમકા લેજો તેનો થેલો મારા હાથમાં લાવો એટલે મારી પ્રતિક્રિયા પૂરી થાય એવા નુગરે એ ડાયલો રે સતીનો હવે છેડલો રે જી ઓ હવે વાયવા છે આંબલિયાના બીજ જાડે જા અરે વાયવા છે મે આંબલિયાના બી એવો કરમી હે બાવરિયો ક્યાંથી હવે ઉગ્યો રે જી હે મારા કરમી એ બાવરિયો ક્યાંથી આજે ઉગ્યો રે જી તો હવે તૂટો છે નવસરો હર જાડે જા એ હવે તૂટો છે નવસરો હાર એના મોતીડા એ વેરાણા માણેક હાજી કોક મારે જે
સ્પેશિયલ તોલણના પાત્રમાં 101 રૂપિયા મોદીને આપે છે બાપા બાપા તો હવે વીણા છે લાખ ને 2 લાખ જારે જા એ આવા વીણા છે લાખ ને 2 લાખ એવા મનના રે એ માનેલા મોતી હવે ડુમડા રે જાડેજા એક વખત મારા રામાબીનનું નામ લ્યો જાડેજા અરે નેજા વાળો અરે ભગવાન તમારા ભગવાનને ફેંકો નદીમાં તોરાદે તમારા ભગવાનની જરૂર નથી માત્ર તોરાદે આ રૂપની જરૂર છે જાડેજા રૂપ નહીં પણ કરૂપ કહો જાડેજા જાડેજો ઈ તો રૂપનો ભૂગી ભમર છે માત્ર તોરાદે આ રૂપની જરૂર છે ભગવાનની કઈ જરૂર નથી હવે જે છેલ્લે કરી લે એ વિચાર શાનો વિચાર કરવાનો એ માથે જમા કે રોમાર સપના જેવો છે સંસાર ગોરી રાણી ઘરે છે પુકાર આવો ને એ છલ રાજ આપણે પ્રેમ થકી મળીએ આવો ને એ છલ રાજ આપણે પ્રેમ થકી મળીએ આવો તોરાદે પ્રેમથી બેરીએ મોતીડા એ રાણમાં એ બિલાય માથે ઘણા કે રઘાવ એ ફૂટે ઈ તો ફટક્યા કેવાય ઘરાની ઘરે ખબરો થાય ઈ આવો ને એ છલ રાજ આપણે બંધ કરો તોરાદે આવા તાઈલા પ્રસન્ન થી એકેથી રથડામાં બેહો જાડેજા ચોરીમાં સાથ આપું જાડેજા ચોરી કરવી મુખ્ય મળદનો ધંધો છે કહો શેની ચોરી કરવી છે સામે ગામ દેખાય કયું ગામ જાડેજા સામે ગામ દેખાય ઈ ગામનું નામ છે ધ્રોળ હા એમની બાજુમાં જે ગાયનું ધણ કરે છે ને ઈ ધણ આ કેવો આવી મામૂલી ચોરીમાં જાડેજાનો હાથ હોતો નથી ઈ ધણ કોનું તમે જાણો ધ્રોળના ઠાકોર પથુપા દાદીનું ધણ છે એ પણ જાડેજા હું પણ જાડેજો મારા દાદા કુટુંબ છે મર્યાદા ન લોપાય જવા દ્યો બાદ એટલે કાયર છે એમ કહો અરે આ તોરાદે આ દેસલ જાડેજાને તમે કાયર કહો છો હા જાડેજા અરે હવે તો ધડાકતા ભલે લોહીની નદીઓ વહેતી થાય જોઉં છું મને કોણ અટકાવે છે હમણાં ધડાકીને હમણાં જ અહીંયા આવું એની માયા જેનો હોય છે અમને હું ભૂંડરીએ જેના છે એની માને જેનો હોય છે અમે હું ઓધરથી પૈરા છે આ મારું ગૌધર હકાય કેમ એવો છે કયો બે માથારો મારું ગૌધર આપ્યું આવે એટલે ખબર પડે ભાઈરાની સમજ્યા ડૂટી પથારી ફરી જાય કોણ છે તોરાદા આ ક્યારનું નો બોલવાનું બોલે તારા સભ્ય છો એમ નહીં કોણ છો હે કે ગામ રેસ ત્રોલ
અને તારું નામ મારું નામ ખાનિયો. કેનો ખાન્યો હોય? પથુબા બાપુનો ખાનિયો. કોણ? પથુબા બાપુનો ખાન્યો? આહા. ખાનિયા અહીંયા શા માટે આવ્યો છે? તમને આ ગોધન કેને આપ્યું? ખાનિયા ધણ મેં આપ્યું કેમ? અરે ધડ તમારાથી શેઠું રાખો ને ભાઈ, આ ડૂટી છે, ટાઢું લોટું કહેવાય, પથારી ફરી જાય. ખાનિયા તું ધડાકમાં આવ્યો છે? ખાનિયા ધડાકી જવું ને તારું કામ નહીં, કારણ કે ધડાકવા એટલે ગજ્યો થાય. ગજ્યો થાય એટલે ઝાટકે નહીં તમને ટૂડે છે ને ગાદી કે શરીરમાંથી લોહીના ફુવારા ઉડે. તું લોહી દેખીને હોય કે લોહી દેખીને મરી જા મરી. તમને લોહી નીકળે ને અમને લોહી જ. એ ખાનિયા તારા સામે વાત ન હોય, અમે રાજપૂત છે. હું ક્યાં તરબૂચ છું? ખાનિયા બાપુ ભેગો કેટલા વર્ષ થયા? તને કેટલા વર્ષ થયા? હવે બાપુને જઈને કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો બહાદુર બાર બટ્યો ગાયનું ધણા કરીને જાય સીમાડે ઉભા છે. કાયર નથી કે ભાગી જાય. કહી જાય બાપુને અને તું ભેગો આવજે. ક્યારનો પાણી બતાવસ ને? ચાલો થોડા ધ્યાન યાર વાત ન હોય. જા હવે જા ને. કચ્છના ભોપાલ અત્યારે મારો ખાનીઓ જ્યાં સુધી મારી કચેરીમાં ન હોય ત્યાં સુધી કચેરીએ સાવ સુનકાર લાગે. કોણ છે? બોલાવો ખાનીઓ. બાપુ ગજબ. શેનો ગજબ? અરે ગજબ નહીં, ગજબ નથી કેતો, હાંભાઈ પેલા એ ગજબ કહું છું. ગજબ થઈ ગયો. શેનો? આપણું ગૌધન અકાળ. આપણી ગાયનું ગૌધાણ કોણ આકી ગયું? અરે કોક અજાયના મારા હતા. કોણ છે ઈ બે માથાવાળો? માથાનો તો માથું એક જ હતું. કેટલે ગયા? સીમારે ઊભા છે. હાલ હાલ હાલો બાપુ. આઠાથી થવા આવ્યા, ગાયોને વાડામાં પૂરી રાખી, એને પાણી પાવા લઈ જાવ. તોરા દે હલાલ પ્રદેશ નપાણીઓ પ્રદેશ. બાર ગૌ પણ પાણીનો છાંટો મળતો નથી. પાણી પાવા હું ક્યાં જાઉં? મારે જરૂર પણ શું છે? રામાપીનું નામ લઈ અને અહીંયા ભાલું મારો એટલે પાણી પ્રગટ થાય. અહીંયા ભાલું મારવાથી પાણી પ્રગટ થાય? થોડા દે નામ તમે લેજો, ભાલું હું મારું. લ્યો હાલો બાપુ. મને બતાવી ક્યાં? ઉભા રહ્યો બાપુ, ઉભા રહ્યો. આમ જો આપણો એ ખાનિયા આપણો હલાર મલક ઈ નપાણીઓ મલક બાર ગૌ પર કે પાણીનું ટીપું ન મળે. નાયા આમ જો આ પાણીના ભંભોટિયા ફૂટ્યા. એ બાપુ ભગભખાટ. બાપુ ભગભખાટ. હું બાપુ ભગભખાટ બોલતા તો શીખ. પાણી ભગભખાટ. આમ જો ઈ આવ્યા ને ઈ કોક સત્યા પુરુષ હોય. જા એને જઈને કે ટ્રોલના ઠાકોર ઈ અહીંયા આવ્યા છે. બેના નામ પૂછ. જા પૂછતો આવ ક્યાંથી આવે બધું. હો એ ખાનિયા પાછો કેમ આવ્યો? તાર જીવું છે કે મરી જાવું છે? મોર તો બે ભેગું છે. કેમ આવ્યો છો? તમે ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? હું તમારું નામ અને તમારી સાથમાં કોણ? ઓળખાણ માંગે છે. ખાનિયા આમ સોનગઢ થી આવું, આમ મારે કચ્છમાં જવું અને મારું નામ જેસલ જાડેજા. બરોબર. અને મારી સાથ માર્યા ને તોરા દે છે. જા બાપુ સોનગઢ થી આવે છે, કચ્છમાં જાય છે, જેસલ જાડેજા નામ અને સાથમાં તોરા દે. હેસલ તો ખાનિયા એમને જઈને કહી દે કે પથુબા દાદી તમને મળવા માંગે. હું એકલો નથી આવ્યો હો. અમારી ભેગા મારા પથુબા બાપુ, પથુબા દાદી તમને મળવા માંગે છે. એટલે તું પાણી બતાવતો લાગે છે. હોય એટલે પાણી તો હોય ને. ખાનિયા ધ્રોળના ઠાકોરને કે હમણાં આવે છે. તોરા દે ધ્રોળના ઠાકોર અહીંયા આવ્યા છે. પથુબા દાદી ઈ મારા દાદા કુટુંબ છે. એની મર્યાદા રાખવી જોઈએ. માથે ઓઢ્યો અને આડો છેડો રાખ્યો. મારાના પેટા હોય તમારી યાર ધંધો જ ન કરે.
પણ હું વાંધો પડ્યો તને. એમને પાણી બતાવતા હતા ક્યાં છે હમણાં જોયું દેખાય કે જય માતાજી આમાં તમે કોકની બાઈ તને ખબર ન પડે હવે તને હું ખબર પડે આમાં તમને જો ખબર પડતી હોય હે તમને લાંબી ખબર પડતી હોય તમે ભેહું ચારો હે તમને કાઈ ખબર ન પડે બે શાંતિથી એ અમારા ભાઈઓ છે શાંતિથી ક્યાંથી હોકરામાં કેસલભા આ ગાયનું ગૌધાન ઈ તમે આપ્યું છે તમે જાણે જાઓ અમે જાણે જાઓ કાગડો કાગડાની માટી ખાય ખરો ડોકાઈ પીસરા કાઢ નાખે લોસો ખાઈ જાય પછુબા દાદા તમારું ધણાકી મારે કેમ લગ જાવ આ તો તોરાદેની ઈચ્છા હતી ને એટલા માટે તમારા ધન નાખ્યું પણ હવે તમે આવ્યા છો ખાની અને કીજો ભલે આકી દે હલે આકી જા બધું ધન કમા થાણા કે લે ખાની આકી દો એ આ ગાયું છે ગાયું છે બાપુ ગામમાં રહેતા સાધુ બ્રાહ્મણ અતીત વ્યાસ આ બધી ગામની ગાયો કહેવાય કઈ ધન ખૂટિયા નો કહેવાય છે બુદ્ધિશાળી હોય જ ને હજી અડધી ખાનિયા આમ જો જેસલભા ઈ આયા પહેલી વાર આવ્યા એમને કહી દે હાલો ગઢમાં સાયુ પાણી પી પછી જવાનું કહી દે સલભા બાપુ બાપુ કેવરાવે છે દૂધમાં હાલો ખાની આ ખોટી તારી કે કિરમાં ખાવા પીવાનું સાચું પાણી કરીને કહું બા અત્યારે મારે કોચ જવાની ઉતાવળ મારા ભેગા તોરા દે હવે પછી આવે ત્યારે બે દી રોકાય એ ના પડે પણ એને કે તમે તો અવારનવાર આવો તોરા દે કેદી આવે ગઢ પવિત્ર થાય હાલો ગઢમાં તમે તો અવારનવાર આવો પણ તોરા દે કેદી આવે ગઢમાં હાલો ગઢ પવિત્ર થાય અને તમે ન આવો તો બાપુના હમશે એ ખાનિયા હું આવત પણ મારા ભેગા તોરા દે આવ્યો પછી ક્યારે અને ખાનિયા તારી તો ખબર જ છે મને એટલે અત્યારે નહીં હવે પછી આવું ને ત્યારે રોકાય જય માતાજી જય માતાજી માતાજી ખાનિયા જય માતા બોલો બાપા જો અહીંયા ભાલું મારવાથી પાણી પ્રગટ થાય. એટલે બે કુંડ બંધાવાના એકનું નામ જેસલ અને એકનું નામ તોરણ ક્યારે પાણી નહીં ખૂટે હો કહી દેજે હા તમારે હેમરૂ બાપુ અય તોરા દે તને શું કહેતા હતા એને કીધું આયા ભાલું મારવાથી હા પાણી પ્રગટ થયું થયું આયા બે પાકા કુંડ બંધાય બે કુંડ એકનું નામ તોરા દે એકનું નામ જેસલ આવું નામ રાખ આયા કોઈ પાણી નહીં ખૂટે આવું ઈ વચન દઈને ગયા એમ તો અત્યારે જ જા જામનગર બે ગાડી સિમેન્ટ બે ગાડી લોખંડ બે ગાડી કાકરી બે ગાડી રેતી બે કડિયા ને કુંડ એ બંધાવી નાખો હમણાં જાવ જામનગર બે ગાડી સિમેન્ટ બે ગાડી રેતી બે ગાડી ઈટું બે ગાડી કાકરી બધું લઈ આવું બે ગાડી કરિયા બે ગાડી કડિયા જોઈ તો એ કડિયા બે જ જોઈ બે જ કરિયા કુંડ બંધવી દો પણ બાપુ કુંડ તો અહીંયાથી કેદુના બંધાઈ ગયા કુંડ તો કેદુના બંધાઈ ગયા પણ તમે કહેતા હોય તો થોડું ખો શું તારે કેવું ખોટું ન લાગે તો ખોટું ન હોય કાંઈ કાંઈ વાંધો નહીં વેજલ પર તમારું ગામ હા તે કેમ કરવું વેજલ પર તમારું ગામ નિલેશભાઈ વ્યાસ તમારું નામ હા ખેલશંકર બાપાના દીકરા ધરતી કપ થયો તો વેંડી પડી ગઈ એ બંધવી ગયો જવા દે જવા દે તોરા દે સામે બંદર દેખાય તે બંદરનું નામ જોડિયા બંદર ત્યાંથી નાવમાં બેસી અને આપણે તુણા બંદર ઉતરી જાય એટલે મારો કચરો આવી ગયો તમારું નાવ તૈયાર છે. હવે અત્યારે એમ કહું ને હાકો નાવ ઉતરી તમારું નાવ હાકો આવું જય ભવાની આજે મદરીય નાવ તોફાને ચડે જ્યારે જાણે આજે ના પાપ એ પ્રગટ થાય જય ભવાની.
થોડા દે જાડેજા થોડા દે મધ્યની નાવ આજે ચકડોળે થઈ ગઈ છે. થોડા દે નાવ હમણાં ડૂબી જવાનું. થોડા દે મને બચાવો, થોડા દે મને બચાવો. જાડેજા આ બધાય પાપ જાડેજા પાપ હા જાડેજા અરે થોડા દે પાપ એટલે શું? સામે નજર કરો જાડેજા આજે હું દેખાય છે જાડેજા થોડા દે સામેથી વનના મોલના માયરા ઈ મને નજરે દેખાય. આ બાજુ જાડેજા થોડા દે સામેથી વટલી ગાયું સિંગડા લઈ મને મારા આવત એવો મને આભાસ. હા જાડેજા આ બાજુ મારા બેન ભારત ને માયરા ઈ મને નજરે દેખાય. આ બધા પાપ આવા પાપ તો અનેક કર્યા. થોડા દે મને પાપમાંથી બચાવો, પાપમાંથી બચાવો. તો હવે પાપ દારૂ એ પોકાર જાડેજા યા ધર્મ તારો હાડ રે હરી ભેડની ડૂબવાની એ તારી નાવડીને ડૂબવાની દઉં જાડેજા રે હિમટોરલ કે છેજી છોડીને હિમટોરલ કે છે લૂટી કુમારી એ દાન સતી રાણી એ મે એ લૂટી કુમારી જોને સાતવીસ મોરું બંધાયા એ મે સાતવીસ મોરું બંધાયા રાધે રે યમ દે સાલ કે દે ઓ દીના યમ જારે જો કે દે પાપ દારૂ રે પોકાર જાડેજા ધર્મ તારો હાડ રે શેરડીની ડૂબવાની દઉં એ તારી નાવડીની ડૂબવાની દઉં જાડેજા રે એમ ટોરલ કે છે ભોજી રે એમ ટોરલ કે છે ક્લાસ અમારે વાવડી થી અમારે સિકંદરભાઈ તોરી સરોવર તોરી સરોવર તોરી સરોવર નમસ્કાર એ તોરી સરોવર એ માર સતી રાણી એ બે તોરી સરોવર જોને પાર રહી વન કેરા મોરલા મારિયા એ બે વન કેરા મોરલા મારિયા રાધે રે યમ દે સાલ કે દે ઓ દીરા યમ જારે જો કે દે પાપ તારો રે પોકાર જાડેજા ધર્મ તારો હાડ રે તારી બેડલીને ડૂબવાની દઉં એ તારી નાવડીને ડૂબવાની દઉં જાડેજા રે
ગાય સતી રાણી એ મે ગોદરે થી વારી તો મે ગાય રે બેન ભાણે ને માર્યા એ મે બેન ભાણે ને માર્યા પુરા રે એ મધે સાદ કે છે ઓ ધીરે એ મારે તો એ છે આપ તારો રે પોકાર જાણે જા ધર્મ તારો માર રે ઓ તારી બેરણી ને ડૂબવાની એ તારી નાવડી ને ડૂબવાની તારે જા રે અમારે રાજુભાઈ રિક્ષાવાળા જોવા માટે બધાયરા અમારે પ્રફુલભાઈ એમ અમારે મુન્નાભાઈ આ જોડીને 100 રૂપિયા આવે બાબુ સ્ટાર માસ્ટર જેટલા મથે જા જેટલા મથે જા જેટલા મથે જા જેટલા મથે જા એ માર સતી રાણી હવે જેટલા મથે જા એટલા બકરમ એ મેં કર્યા એટલા બકરમ એ મેં કર્યા પુરા દે રે એ બધે સાલ કે છે ઓ ધીરે એમ રે જો પોકાર જાણે જા ધર્મ તારો માર રે ઓ તારી બેરણી ને ડૂબવાની એ તારી નાવડી ને ડૂબવાની દો તારે જા રે એમ ટોરલ કે છે હોજી રે એમ ટોરલ કે છે ધન્યવાદ તોરા દે હા જાડેજા તમારો સંગાત અત્યારે મને ન મળ્યો તો મધદરી નાવ ક્યાંનું ડૂબી ગયું હોત પાપ શું પુણ્ય શું એની ઓળખાણ મને આ થાય આવા પાપ અનેક કર્યા થોડા દે મને પાપમાંથી બચાવો થોડા દે જાડેજા હા. જો તમારે પાપમાંથી બચવું હોય ને હા. તો આ મારા કપડા એ તમારે ધોવા જવા પડશે તમારા કપડા મારે ધોવા જવાના પણ તમારા કપડા મારે ધોવાના કઈ રીતના ઈ મને કયો તો હવે જલ વિના પથ્થર વિના જલ વિના પથ્થર વિના કે વિના સાબુએ અરે ધોઈ પાછા આવો રે એ હો તોરાલ તારી વારી છે ન્યારી સમજો નહીં એનો સાર રે ઓ જી બેદલી માંથી મને તમે બચાવ્યો બેદલી માંથી બેદલી માંથી મને તમે બચાવ્યો
જાડેજા કપડા ધોવા ગયા, એની રસ્તામાં ઠેસ લાગે, મસ્તક બધી ભારી નીચે પડી જાય, કપડા એકદમ સફેદ ને ઉજળા થઈ જાય, એવો પ્રભાવ એમને બતાવજો. કપડા સફેદ ને ઉજળા એ નથી રે પોચો માતા સરોવર તીરાય નથી મે બોલ્યા એ ધર્મ હાથ રે ઓ અધવા દે તમે એ ઉજળા કીધા છે, અધવા દે તમે ઉજળા કીધા છે, અધવા દે તમે ઉજળા કીધા એમાં તોરણ તારો પ્રતાપ છે, અધવા દે તમે ઉજળા કીધા એમાં તોરણ તારો પ્રતાપ થાય, અધવા દે અધવતે તમે ઉજળા કીધા કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ એ ઉતારું રે એ સભા તાવું કે માય બોલાવે એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ એ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ એ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ એ ઉતારું રે અવતાર નાગમુનિનું રૂપ જ લઈને એ રાઘવને એ રમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ એ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી 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 રોજ એ ઉતારું. સાંભળી જાઓ, જેસલના પાત્રમાં મુનાભાઈ આ માલકોસ રાગની અંદર રાજુભાઈ રિક્ષા વાળા તમને 100 રૂપિયા બક્ષીસ આપે છે. બેન આપણે નદી ધોવા તો કપડા ધોવા આવ્યા પણ અહીંયા કોઈ પુરુષ છે હે? જા જોઈને તપાસ કર કોણ છે. જોયા હું બે આ પુરુષ લુગડા ધોવે ઈ કોણ છે ખબર છે? તને માયનામાં નહીં આવે બેન. કેમ બેન? કારણ કે રોતા છોકરા છાના રહી જતા, ગાયોના ગૌધણ પાણી પીતા વગરના પાછા વરી જતા, હો હો ગાવ ઉપર જેની હાક ડાક વાગતી ને ઈ જેસલ જાડેજો છે. જેસલ જાડેજા છે હે? આમ તો જો બેન જેની હો હો ગાવ ઉપર હાક ડાક વાગતી ને આજે કેવું ભોરું ભગતડો થયું. પણ બેને તને કઈ ખબર છે એને કોઈ ભગતાની ભટકી હઈ છે એટલે એને બાયલોને બકરો બનાવ્યો. જાને બાયલોને બકરો જે વકલા પૃથ્વીના પટ પર જીવિત નો હોય તોલાદીને આજ્ઞા નથી ને એટલા જ માટે લાજા લ્યો તોલાદે તમારા કપડા તો કઈ રીતના ધોયા નથી પહોંચ્યો માતા સરોવર તીરે નથી બોલ્યા જલમાં હાથ અજવત્ય દાતા ઉડીના કીધા તોલા તમારો અજવત્ય દાતા મને ઠેસ વાગી મસ્તક પૂરતી ભારી નીચે પડી અચાનક નજર કરી કે કપડા સફેદ ને ઉજળા થયા એ બધોય પ્રતાપ તમારો. પણ જાડેજા આની અંદર એક ડાઘ અને એ ડાઘ તમારા હૃદયનો. આ હૃદયનું અભિમાન તમે જાણી ચૂક્યા. નદીના કિનારે મને અભિમાન થયું હતું. ઓલી બાઈઓ આવી મને મેણા મારવા લાગી, મને બાઈલો ને બકરી જેવું કીધું. જૂનો સ્વભાવ દાદો થયો, મનમાં ખોટો આવ્યો કે કચ્છની ધરતીનો કાળો જેસલ જાડેજો. આટલું અભિમાન મને નદીના કિનારા ઉપર થયું. હવે પ્રતિજ્ઞા કરું કે આ હૃદયમાં અભિમાન કોઈ દિવસ આવે નહીં. તો જાડેજા અત્યારે ગુરુ જ્ઞાનની કંઠી એ તમને બાંધો છો. હવે મારે શું કરવાનું? હવે તમારા અંજારની અંદર
ગલીએ ગલીને હાટો હાટ એ ભિક્ષા લેવા જવાની છે. આપણે અહીંયા નિત્યા ધર્મ રોકવાનો, સાધુ સંતોને જમાડવાના. એટલા માટે અંજારની બજારમાં ઘરે ઘરે હાટે મારે ભિક્ષાવતી કરવા જવાનું. પતોરા દે હવ કોઈ મને ઓળખે, મને ભિક્ષા કોણ આપે. છતાં તમારી આજ્ઞાનું પાલન કરવું મારો કર્તવ્ય છે. જે હોય જે હોય. ડોકમાં ગુરુજીની માળા આવી ગઈ છે, માટે ગુરુજીના નામની હો હવે મારા છે ડોકમાં નારાયણ 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 નામની હો મારા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, એ ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં. ઓ મારા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો મારા છે ડોકમાં. મન હંગરાય નહીં, એકલા ખોવાય નહીં, અનને હકડાય નહીં, એ એકલા